તો હલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો આજે આપણે 2A નું વાયરિંગ કરવાનું છે. મિત્રો સિંગલ ફેઝ 2A નું વાયરિંગ કઈ રીતે થાય છે એ આજે હું તમને બતાવવાનો છું. મિત્રો સિંગલ ફેઝ 2A ના વાયરિંગની અંદર આપણે કઈ રીતે ઓફ આપો, કઈ રીતે ફેજ આપો, કઈ રીતે ન્યુટ્રલ આપો એ હું આજે તમને બતાવવાનો છું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણી પાસે બે 2A છે. મિત્રો આનું આપણે વાયરિંગ કરવાનું છે. કઈ રીતે વાયરિંગ થાય છે એ આજે હું તમને બતાવવાનો છું. તો મિત્રો જઈએ આપણા વિડીયોની અંદર. તો મિત્રો તમે જોઈ શકો છો આપણી પાસે આ બે 2A છે. તો 2A આપણે આ રીતના લઈ લેવાની, પછી આપણે વાયર લેવાનું. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતનો આપણે વાયર લઈ લેવાનો. મિત્રો હવે આપણે આનું કનેક્શન કરીશું 2A નું. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું કનેક્શન આપી દેવાનું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે 2A નું કનેક્શન કરી નાખ્યું છે અને અહીંયા આપણે ઓફ વાયર પણ આપી દીધા છે. અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા. હવે મિત્રો આપણે હોલ્ડર લઈ લઈશું. હોલ્ડરનું જે આપણું હોલ્ડર આવે છે એનું કનેક્શન આપણે કરીશું. તો મિત્રો આ રીતનું હોલ્ડર હોય છે, તમે જોઈ શકો છો. મિત્રો આમાં બે વાયર છે, બ્લેક ને યલો. તો મિત્રો આમાં આપણે આ ન્યુટ્રલ છે અને આ આપણો ઓફ વાયર છે. હવે આપણે ઓફ વાયરને 2A માં આપી દઈશું. તમે જોઈ શકો છો આ રીતનો ઓફ વાયર આપણે 2A માં આપી દેવાનો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણી પાસે 3 યલો વાયર થઈ ગયા છે. 2A ના 2 વાયર છે અને આપણો એક ઓફ વાયર છે. હવે મિત્રો આપણે આને ન્યુટ્રલ આપીશું અને આપણો મેન વાયર ફેજ આપીશું. એ કઈ રીતે આપવાનો એ પણ હું તમને બતાવું છું. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બ્લેક અને રેડ કલરના વાયર છે. મિત્રો આ આપણો ફેજ છે અને આપણો ન્યુટ્રલ છે. તો મિત્રો આ તમે જોઈ શકો છો આપણો આ લેમ્પનો વાયર જે રહ્યો ન્યુટ્રલ એ આપણે ન્યુટ્રલમાં આપી દઈશું. તો મિત્રો આ રીતનો પહેલાં ન્યુટ્રલ આપી દેવાનો. તમે જોઈ શકો છો આ રીતનું ન્યુટ્રલ આપી દેવાનું. પછી મિત્રો આ રીતની એને ટેપ મારી દેવાની. જોઈ શકો છો. હવે મિત્રો આપણો ફેજ વાયર આપણે 2A માં આપીશું. જોઈ શકો છો આ રીતનું આપણે ફેજમાં આપી દેવાનું. મિત્રો જોઈ શકો છો, તમે જોઈ શકો છો આપણે ફેજ વાયર અહીંયા 2A માં આપી દીધો છે. તમે જોઈ શકો છો અહીંયા ફેજ આવ્યો છે. પછી અહીંયા આપણા 2A ના ઓફ વાયર છે અને આ બાજુ 3 ઓફ વાયર છે, 3 યલો, 1 2 3. આપણો એક હોલ્ડરનો છે. મિત્રો જોઈ શકો છો એક હોલ્ડરનો વાયર છે અને આપણો હોલ્ડરનું ન્યુટ્રલ છે. તો મિત્રો આ રીતનું આપણું કનેક્શન રેડી કરી નાખવું. પછી મિત્રો હવે આપણે એને ચાલુ કરીશું. તો મિત્રો આપણે ચાલુ કરીએ. તો મિત્રો અહીંયા આપણને પાવર બતાવશે. મિત્રો જોઈ શકો છો તમે આ રીતનો અહીંયા પાવર બતાવે, જોઈ શકો છો. હવે મિત્રો આપણે આને ચાલુ કરીશું. તો મિત્રો આ રીતનો લેમ્પ લઈ લેવાનો. આ રીતનો લેમ્પ લઈને પછી આપણે એને સ્ટાર્ટ કરીએ એટલે લેમ્પ ચાલુ થઈ જાય. જોઈ શકો છો તમે મિત્રો આ રીતનું આપણે 2A નું કનેક્શન રેડી થઈ જાય. મિત્રો જો અહીંયાથી બંધ કરીએ અને અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી શકીએ. જોઈ શકો છો મિત્રો અહીંયાથી આપણે બંધ કરીએ અને અહીંયાથી આપણે ચાલુ પણ કરી શકીએ. અહીંયાથી આપણે બંધ કરીએ અને અહીંયાથી આપણે ચાલુ બી કરી શકીએ. મિત્રો આ રીતનું 2A નું ટોટલ વાયરિંગ હોય છે. મિત્રો આ આપણું હોલ્ડર છે. હોલ્ડરનો આપણે ન્યુટ્રલ પણ આપી દીધો છે અને હોલ્ડરનો જે ઓફ વાયર છે એ પણ આપણે 2A માં આપી દીધો છે. પછી 2A ના 2 વાયર છે એ પણ આપણે 2A માં આપી દીધા છે સામે. અને 2A ની અંદર આપણે ફેજ પણ આપી દીધો છે. મિત્રો જોઈ શકો છો આ રીતનું મિત્રો 2A નું વાયરિંગ હોય છે. તો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, કોમેન્ટ, શેર. મળીએ નવા વિડીયોની અંદર.